સેવ અર્થ મિશનના અધ્યક્ષ સંદીપ ચૌધરીએ એર ઇન્ડિયા 171 વિમાન દુર્ઘટનાનું અનોખું ડિકોડિંગ કરી વિશ્વને ચોંકાવી દીધા। આપણે પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ, મનુષ્ય તરીકે જીવવું જોઈએ અને પૈસા પાછળ દોડવાનું બંધ કરવું જોઈએ। હા, વિમાન દુર્ઘટનાની ઔપચારિક તપાસ ચાલી રહી છે, પરંતુ આ એ સત્ય પણ છે જેનો આપણે સામનો કરવો જ જોઈએ। સેવ અર્થ મિશનના ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ સંદીપ ચૌધરીના આ શબ્દોએ એક અસાધારણ ઘટનાનો સૂર સેટ કર્યો, જ્યાં તેમણે તાજેતરના એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ક્રેશને સ્ટેજ પર લાઇવ 3 મિનિટથી ઓછા સમયમાં ડિકોડ કરીને પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કર્યા। ચૌધરી, જેઓ લાંબા સમયથી એક અગ્રણી પર્યાવરણવાદી અને વિચારક તરીકે જાણીતા છે, તેમણે અંકશાસ્ત્ર, બ્રહ્માંડ સિદ્ધાંત અને પેટર્ન રેગ્નિશનના મિશ્રણનો ઉપયોગ કરીને જેને તેઓ સંખ્યાઓ દ્વારા સાર્વત્રિક સંચાર તરીકે વર્ણવે છે તે રજૂ કર્યું। તેમનું વિશ્લેષણ, જેમાં ફ્લાઇટની સંખ્યા, દુર્ઘટનાની તારીખ અને સમયને જોડીને કેટલાક પ્રતિકૂળ લાગતા ઘટકો સાથે એક સરળ પણ શક્તિશાળી પેટર્ન દર્શાવવામાં આવ્યો છે, જે દુનિયાભરના વૈજ્ઞાનિકો, આધ્યાત્મિકો અને સામાન્ય જનતામાં ભારે ચર્ચાનો વિષય બની ગયું છે। શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના અરાજકતા નહોતી, આ એક કોડ હતો। બ્રહ્માંડ આંકડા, આવૃત્તિ અને ઉર્જા દ્વારા વાત કરે છે। AI-171ની દુર્ઘટના માત્ર ટેકનિકલ ભૂલ નહીં, પરંતુ એક બ્રહ્માંડીય સંકેત હતી, અને મેં તે તરત જ સંખ્યાઓમાં જોઈ લીધી। ચૌધરીને માત્ર પર્યાવરણના યોદ્ધા તરીકે નહીં, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટા તરીકે પણ પ્રશંસા મળી છે। હવે, એર ઇન્ડિયા AI-171 દુર્ઘટનાના આ ડિકોડિંગ સાથે, તેઓ વિજ્ઞાન, આધ્યાત્મ અને બ્રહ્માંડીય જ્ઞાનને જોડતી ગહન સત્યની અવાજ તરીકે નવી ભૂમિકા નિભાવી રહ્યા છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ।